એક જગ્યાએ બોર્ડ મારેલું હતું કે પત્નીને વશમાં કરવાનો દોરો મળશે. પછી ભાઈ જે લાઈન થઈ છે, બધી ગુજરાતી સ્ત્રીઓનો કોમન ડાયલોગ. આ તો હું હતી ને એટલે ટાઈકી, બીજી હોત ને તો કેદુની મૂકીને વહી ગઈ હોત. ઘણા કહેતા હોય કે અમે જીમમાં જઈને થાકી ગયા, પણ તોય બોડી નો બની. તો એકવાર આ ટ્રાય કરી જોવો. ઘરવાળો ગમે એટલો ભણેલો હોય કે ગમે એટલા ઊંચા હોદ્દા ઉપર હોય, પણ પત્ની એકવાર કહી દે કે તમને ખબર ન પડે, વાત થઈ ગઈ પૂરી. માને બધી ખબર હોય કે છોકરાને શું જોઈએ. કહેવાય છે કે માયગા વગર માય નથી પીરસતી, પણ એવું નથી હોતું. માં જયારે છોકરાની સામું જોવે ને ત્યારે ખબર પડી જાય કે બાળકને શું જોઈએ છે. કોઈ માણસ આપણા વખાણ કરવા માંડે, આપણને એવું લાગે કે આપણને તેડીને ફેરવે છે, એટલે સમજી લેવું કે આપણને ચક્રે ચડાવવાના છે. પાપાની પરીઓ જયારે એક્ટિવા લઈ અને ભટકાડે ત્યારે રમૂજ પણ કરીએ, પણ આ પરીઓ જયારે નર્સ હોય અને આઈસીયુમાં નવજાત શિશુઓ સૂતા હોય અને અચાનક ભૂકંપ આવે ત્યારે આ પરીઓ એ શિશુઓને તેડી લે. તો આવે સમયે એને સેલ્યુટ પણ કરીએ. ઘરે કામ કરવા માટે કામવાળી રાખે અને બહાર પૈસા ભરી અને કસરત કરવા જાય, ઈ અત્યારની બાઈઓ. 2 કલાક સુધી સળંગ પંચાયત કર્યા પછી બાયુનું વાક્ય કે તેલ લેવા જાય, આપણે શું કોઈની ખોટી પંચાયત કરવી. હમણાં બારીએથી ચડી અને બસમાં પેલા જગ્યા રોકી લઉં, પણ હવે બાયણેથી જ જવું જોઈએ. તો આ સિરિયલ ઉપરથી ઈ ખબર પડે કે જેટલો મોટો ચાંદલો એટલી ખતરનાક બાઈ. આમ જોવો તમે, આ છોકરીઓ રૂમ શેરિંગમાં ફ્લેટમાં રહેતી હોય ને ત્યારે બધાના ગેસના બાટલા અલગ, બધાના વાસણય અલગ. આની જગ્યાએ છોકરા હોય ને તો એક જ બેડ ઉપર 4 છોકરા હોઈ ગયા હોય. સાસુમાએ વહુને કીધું તું કે મારા જેવી રોટલી બનાવજે, પછી વહુએ બનાવી. આ બાયુ મોબાઈલમાં વાત કરવામાં એટલી બધી મશગુલ થઈ જાય છે કે જેના ભેગી બાઇક ઉપર આવે છે એને મૂકી અને બીજા ભેગી બાઇકમાં ચડી જાય. પરિસ્થિતિ ગમે એવી હોય, આપણું પેલું કામ છે વિડીયો ઉતારવાનું અને ફોટા પાડવાનું. આજે આમ જોવો, ધોતિયું નીકળી જાય તો ભલે નીકળી જાય, બાકી સીટ હાથમાંથી ન જવા દો. આવડિયા હમણાં અહીંયા બેઠી હતી ને એટલી વારમાં ક્યાં ગઈ? એટલે હું અહીંયા કેવું રમું છું ઈ તો તમે જોવો. ભણવું અઘરું નથી સાહેબ, પણ ભણતી વખતે જે ઊંઘ આવે ને એને રોકવી અઘરી છે. એક સમય હતો મિત્રો જ્યારે આ વસ્તુ આપણી દિનચર્યાનો ભાગ હતો. છોકરાઓ માટે તો વાંઢા શબ્દ વાપરીને છોકરાઓને વગોવી નાખ્યા, પણ અમુક છોકરીઓ ભયંકર વાંઢિયું હોય છે, એનું તો કંઈક કરો. તો લગ્ન કર્યા પહેલા છોકરીઓ ઘરે રસોઈ બનાવતા શીખી જાજો, નકર સાસરામાં આવી રીતે બંદૂકની ગોળીઓ જ ફૂટશે. આ વર્ષે હોળી બધાય એવી સરસ રીતે ઉજવવાના છે, બધાય ફૂલ જોશમાં છે, અને પત્રકાર ભાઈ બધાયનું ઇન્ટરવ્યુ લે છે. તો અરે ભાઈ ઇન્ટરવ્યુ તો લેવા દ્યો. ડોક્ટરે બહારનું ખાવાની મનાઈ કરી હતી, પછી અંદરનું ખાતા તો આપણને આવડે ને. કહેવાય છે કે એક હાથે દાન કરીને તો બીજા હાથને ખબર ન પડવી જોઈએ, પણ અહીંયા તો જે માણસ પાસેથી દાન લેવાય છે એને પાછું દેવાય છે. એ સંપા, મંજુ, જમકુ ને હંસા, જરાક આમાંથી જોવો જી, આપણે ભૂલ્યું પડ્યું છે એ આપણા ઘરવાળા સગન, મગન, સવજી ને નાનકો આમાંથી દેખાય છે કે નથી દેખાતા? તો મિત્રો હવે ગરમી ચાલુ થઈ ગઈ છે, ડાબી બાજુના મટકા સિવાય બધાય મટકા વેચવાના છે. બાઈ રિહાણી હોય ને ત્યારે જણ સારી રીતે મનાવે, પણ જે જણ રિહાણું હોય ને તે બાઈ એની દુખતી રગત પકડી લે. ઘરમાં આખો પરિવાર બીકમાં હતો કે પડદા ઓટોમેટિક કેમ બંધ થઈ જાય છે. પછી ખબર પડી કે આ ચૂહા માર જ છે. પરસ્ત્રી બહુ ખરાબ છે, પરસ્ત્રી કાબુ બાર છે, પરસ્ત્રી અઘરી છે.
પર સ્ત્રી હાથમાંથી નીકળી ગઈ છે. પણ આ બધા વાક્યો સમજમાં નહોતા આવતા. પછી રાજકોટ વાળા ભાઈએ જે માવો થૂઈકો તો એ ખબર પડી કે એ તો પરિસ્થિતિ વિશે કહેતા હતા. આપણે તો એકમાં જ અઘરું થઈ જાય છે અને આ ભાઈએ તો બહુ કરી. ઘરવાળી 4-5 દી થી લોહી પી ગઈ હતી કે મારા મમ્મીની ઘરે લઈ જાવ. પછી મમ્મી જ યાદ કરાવી દીધી. એક આપણે હતા કે બાપા ચંપલ ઉપાડતા ને તે આપણા નેનિયા પેન્ટ ભીના થઈ જતા અને અત્યારની પરજા ચંપલની સામે પાણકા ઉપાડે. ભાઈબંધ મિત્રોનું ગ્રુપ હોય ને એમાં એકાદો તો એવો લખણ ખોટો હોય જ જેને લીધે આખા ગ્રુપને હેરાન થવું પડે. એક પતિને કોકે પૂછ્યું કે તમારી પત્ની બાજવાના બાના ક્યાંથી ગોતે છે? ઓલો કે ઈ ખાલી મને જ ગોતે છે, બાના તો એની પાસે તૈયાર જ હોય. આપણી મમ્મી ભેગા ખરીદી કરવા ગયા હોય અને દુકાન વાળો વસ્તુ નાખીએ 1500 અને આપણી મમ્મી કે 250, તો એમ થાય કે આ ધાબળા ઓઢી લઈને થોડીક વાર ક્યાંક હંતાઈ જાય. મારો પેલા એક હાથે મારો તોય નો સુધરે તો 2 હાથે મારો, તોય નો સુધરે તો વાળ ખેંચીને મારો અને તોય નો સુધરે તો નહીં જ સુધરે. સીધા સાદા છોકરાઓ માટે પરણવું એ થોડીક કપરી પરિસ્થિતિ છે, કારણ કે પપ્પાની પરીઓને ગમે છે તો છપરી જ. આજે એક જોક્સ નહીં પણ થોડીક ગંભીર વાત લઈને આવ્યો છું કે બાળક 2 વર્ષનું થાય, 2.5 વર્ષનું થાય એટલે પ્લે હાઉસમાં મૂકી આવે. જરાક વિચાર કરજો, આ બાળકનું બાળપણ એ કેટલું કિંમતી છે. નિશાળનો સમય જ્યારે સવારનો હોય ને ત્યારે અડધા છોકરા તો 10 વાગ્યા સુધી નીંદરમાં હોય. આને કહેવાય, આમ જો, હગ્ગા પતિ પત્ની. ઓ હગ્ગા પતિ પત્ની. તો મિત્રો આને કહેવાય 36 માંથી 36 ગુણનું મળવું. આજે સવારે 5 વાગે ઉઠ્યો તો, અંધારું હતું. એનો અર્થ એ થયો કે માણસો ખોટું બોલે છે. આમાં જાયગા ત્યાંથી સવાર ક્યાં થઈ? ડીજે ના અવાજથી ઘોડી ભડકીને કૂવામાં પડી. હારુથી વરરાજાએ વેલો ઠેકડો માર લીધો. આપણા લોકોની એક તાકાત એ છે કે આપણે કામ અટકવા ન દઈ. કદાચ ગેસ પૂરો થઈ ગયો હોય તો હીટર થી શાક બાફી નાખી. સમયસર ઘરે આવો તો પત્ની ઠંડી અને જમવાનું ગરમ મળે, અને જો મોડા ઘરે આવો તો પત્ની ગરમ અને જમવાનું ઠંડુ મળે. તો મિત્રો, વાગી ઢોલ કહેવાય અને માથામાં પડે એને ઢોલ કહેવાય. આજકાલ બાળકો ફોન ખરાબ થઈ જાય એટલે બીજો ફોન લે, અને એક આપણે હતા, ફૂગો ફૂટી જાય એટલે એમાંથી આવી નાની બબોટીઓ બનાવી અને માથામાં ફોડવાનું રમતા. તો આ ફોટા ઉપરથી તમને ખબર પડશે મિત્રો કે પુરુષોનું ડ્રાઇવિંગ શા માટે સીધું હોય છે અને સ્ત્રીઓનું ડ્રાઇવિંગ શા માટે ગમે એ બાજુ જાય એ નક્કી નહીં એવું હોય છે. એક જમાનો હતો જ્યારે આ સીટ ઉપર બેહવા વાળો ડ્રાઈવરનો ખાસ માણા ગણાતો. દૂધમાં ઉફાણો આવતો હોય તો બાયું દોડે છે કેમ? દૂધ બચાવવા, મલાઈ બચાવવા? જરાય નહીં. પ્લેટફોર્મ ને ગેસ સાફ ન કરવો પડે ને એટલે. મંડપનો સારામાં સારો ઉપયોગ આ ભાઈએ કર્યો છે. જાણે ઘોડિયામાં હૂતો હોય એમ હોઈ ગયો. પોલીસ વાળા કેદીઓને કે તમે કેમ કૂદીને ભાગી ગયા? ઓલા કે જમવાનું સારું નતું મળતું સાહેબ. એમ? તો આ સળિયા શેનાથી કાપ્યા? ઈ કે ભાખરીથી. લગ્ન એટલે શું? લગ્ન એટલે છોકરીને રોવાનો છેલ્લો દિવસ અને છોકરાને હસવાનો છેલ્લો દિવસ. આ સાલું નાનપણથી આજ સુધી એ નથી સમજાણું કે થિયેટરની ખુરશીમાં કઈ બાજુનો હાથો આપણો કહેવાય. મિત્રો, આ ફોટો 1946 માં લેવાનો છે. એમાં જે વ્યક્તિ દેખાય છે એનું નામ છે કિમ સિમી જુ. ત્યારે એની ઉંમર 35 વર્ષની હતી. આ વ્યક્તિ મન ફાવે ખાતો પીતો, મોડે સુધી સૂતો રહેતો અને કસરત પણ ન કરતો. આ ફોટામાં કિમ સિમી જુ પાછળ બેઠો છે. વરરાજો બેભાન થાતા રહી ગયો. જ્યાં વિદાય વખતે કન્યાએ વરરાજાને કીધું કે અત્યારે તમારે કારણે મારો આખો પરિવાર રડે છે, હવે આખી જિંદગી હું તમને રડાવીશ.
આપણે ત્યાં અમુક લોકોને વાહન ચલાવતી વખતે આગળ કોઈ વાહન હોય ને એનાથી સહન જ નથી થતું. પાછળથી હોર્ન ચાલુ કરી દે, ડીડીડ ડીડીડ ડીડીડ. મારા ભાઈ જરાક નિરાશ તો રાખ, નકર હેલિકોપ્ટર લઈ લે. આજે થોડુંક વધારે જમાઈ ગયું છે, પેટમાંય ગડબડ છે, ઇમરજન્સી જેવું છે, અને આ ગાડીનો દરવાજો ખુલતો નથી. સારું બધાને કહેતો જાવ, આમ જાઉં છું.